भले ही गुजरात में शराब पर प्रतिबंध है, लेकिन हाल ही में पुलिस वैन में शराब पीते आरोपी का एक वीडियो वायरल हुआ था और इस वीडियो की पुलिस जांच भी हुई थी। इस मामले में मेहसाणा डिप्टी एसपी को जांच के आदेश दिए गए हैं। वीडियो 3 वर्ष पुराना होने का विवरण मिला है। जानकारी के मुताबिक आरोपी भोटू उर्फ जोरावर सिंह कटोसन का रहने वाला है और फिलहाल डेट्रोज थाने में हत्या के आरोप में जेल में है। मेहसाणा डिप्टी एसपी मिलाप पटेल ने जांच के आदेश दिए हैं और यह वीडियो किसने बनाया और कहां बनाया गया, इसकी जांच पुलिस ने शुरू कर दी है। अगर किसी भी पुलिसकर्मी की संलिप्तता सामने आती है तो जांच कर कार्रवाई की जाएगी। एक जूनो विडियो वायरल થયેલો છે જેની અંદર એક આરોપી છે કે જેઓ જે તે સમયે સાંથલ પોલીસ સ્ટેશનના પણ અલગ અલગ ગુનાઓની અંદર એમની ધરપકડ થયેલી છે। તેઓનો આ વિડીયો છે અને પ્રાથમિક એવું જાણવા મળ્યું છે કે સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ક્યાંક આ વિડીયો બનાવવામાં આવેલો હોવાનું અને લગભગ 2.5-3 વર્ષ પહેલાં બનાવેલ હોવાનું પ્રાથમિક માહિતી મળી છે। જે અનુસંધાને અમને પ્રાથમિક તપાસ કરવાનું જણાવવામાં આવતા બેઝિક તપાસ એની હાથ ધરવામાં આવેલી છે। મૂળ કટોસણના આરોપી છે જેના વિરુદ્ધ અનેક ગુના દાખલ થયેલા છે। હાલમાં આરોપી છે એ દેત્રોજના એક હત્યાના ગુનાની અંદર એને ધરપકડ કરી અને અત્યારે કસ્ટડીની અંદર જેલમાં રાખવામાં સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવેલ છે। વિડીયો ક્યાંનો છે, કેટલો જૂનો છે અને એની બનાવવા પાછળ પોલીસની સંડોવણી, પોલીસની બેદરકારી કેટલી છે તે બાબતે પ્રાથમિક પૂરી તપાસ થયા બાદ જ કંઈક કહી શકાશે કે આમાં આગળ શું કાર્યવાહી કરી શકાય। હા, જો પોલીસની બેદરકારી કે નિષ્કાળજી ડાયરેક્ટ કોઈ સંડોવણી ધ્યાનમાં આવશે તો ચોક્કસપણે જે પ્રોસિજરલ જે કાયદાથી જે પગલાં લેવાના છે તે લેવાનું।